જામનગરના સાયબર પોલીસ સ્ટેશનમાં એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની ફરિયાદ દાખલ થઈ છે. જેની વિગત મુજબ જે ફરિયાદી જે છે એ નિવૃત્ત આર્મીમેન હોય. તેમને એક વોટ્સએપ કોલ આવેલો, જેમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અથવા તો જે શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ છે એ બાબતનું, તેમજ ફોરેન કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતનો એમને જાણ કરવામાં આવેલી હતી. આ અનુસંધાને તેમને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા, અને જેમાં એક કોઝવે કરીને એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવડાવી એમાં વર્ચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ કરાવડાવવામાં આવતું હતું, અને અલગ અલગ ટિપ્સો આપવામાં આવતી હતી, અને એક આખું જે પ્લેટફોર્મ હોય ઓનલાઈન ટ્રેડિંગ એ મુજબનું જ એક ફેક એપ્લિકેશનના માધ્યમથી એમને એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરવામાં આવતું હતું. જેમાં ધીમે ધીમે કરીને આ જે ફરિયાદી છે તેમના દ્વારા 1,81,00,000 જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું ઓનલાઈન. અને એમનું જે આ વર્ચ્યુઅલ એપ્લિકેશન છે, કોઝવે એપ્લિકેશન, એ એપ્લિકેશનની અંદર એનું જે રિટર્ન છે એ આશરે 11 કરોડ જેટલું એમાં રિટર્ન બતાવતું હતું એમને. પરંતુ જે તે વખતે એમને વિથડ્રો કરવાનો પ્રયત્ન કરતા આ ફેક એપ્લિકેશન હોવાના કારણે કોઈ પણ પ્રકારનું એમાં વિથડ્રો પોસિબલ શક્ય નહોતું એમના દ્વારા. એમણે જેટલા પણ એમના ગ્રુપના બીજા એડ કરવામાં આવેલા હતા તમામ ગ્રુપમાં વોટ્સએપ કોલ ટ્રાય કર્યા, નોર્મલ કોલ્સ ટ્રાય કર્યા, પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ પણ એને પ્રતિસાદ મળ્યો ન હતો. જેના આધારે એમને પાછળથી ખ્યાલ આવ્યો હતો કે એમની સાથે આ છેતરપિંડી થયેલી છે, અને જેને અનુસંધાને એમને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318(4), 316(61)(2) તથા IT એક્ટની કલમ 66D મુજબનો ગુનો નોંધાવેલો છે, કે જેમાં કોઈ જતીન વર્મા કરીને જેનું નામ એમને દર્શાવવામાં આવતું હતું વોટ્સએપમાં, એ તેમજ કોઝવે એપ્લિકેશનના જે મેનેજર છે રાજલાલ વસાણી, એનું એમાં નામ આવતું હતું, એ આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ અને બાકીના તપાસમાં ખુલે એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે ગુનો નોંધવામાં આવેલો છે.